અંકલેશ્વરમાં વીજ ધાંધિયાથી લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે। અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ કાપથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। અંકલેશ્વરમાં વીજ ધાંધિયાથી લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે। અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ કાપથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ઉનાળાની શરૂઆતથી વીજ ધાંધિયાથી અંકલેશ્વરની જનતા ત્રસ્ત છે। ત્યારે અંકલેશ્વરમાં સાંજે 5 વાગ્યાની આસપાસથી વીજ કાપ બાદ રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ ન કરતા ગરમીમાં લોકો શેકાયા હતા, જેના પગલે ત્રસ્ત લોકોએ અંતે જીબી કચેરી ખાતે રજૂઆત કરવા ધસી પહોંચ્યા હતા। જીબીના અધિકારીઓ પણ વીજ ફોલ્ટ શોધવા ભારે મથામણ કરી રહ્યા હતા અને છેવટે ફોલ્ટ મળતા રાત્રે વીજ પુરવઠો રાબેતા મુજબ કરાતા લોકોનો આક્રોશ શાંત પડ્યો હતો। અત્યાર સુધી લાઇટ આવી નહીં, કોઈ જવાબ આપતું નહીં અને લાઇટ એને ઝપકા બી મારે છે। અમારે ફ્રીજ, અમારી ટીવી જો ઉડી જાય તો એની જિમ્મેદારી કોણ લેશે? અને જો જીબી આ કામ નહીં કરી શકતી હોય તો અમે એમ માનીએ છીએ કે એ ટોરેન્ટ પાવરને આપી દે કામકાજ, યા તો કોઈ સારા માણસ લાવે। આટલા 6 કલાક થઈ જાય છે, લાઇટો આવતી નહીં। કોઈ ઘરમાં થકેલો આવ્યો તો એની લીપ બંધ, કોઈ બાપડો આવ્યો તો ફ્રીજ બંધ, એ બધું બંધ। ખાવાનું રાતે બૈરી ખાવાનું કેવી રીતે બનાવે ને બધી આવી રીતે ચાલતું હોય। આ તો અત્યારે ગરમીનો માહોલ છે, ચોમાસામાં શું થશે? એ કે છે ફોલ્ડ પકડીએ છીએ, ફોલ્ડ પકડીએ છીએ, અડધો કલાકમાં કરીએ છીએ, કલાકમાં કરીએ છીએ, બોલે ફોલ્ડ મળતું નહીં। અમે થોડી ત્યાં બેસી રહ્યા છે, અમે તમારા માટે જ બેસી રહ્યા છે ને। જો આ લોકો દિવસમાં શું કરે છે? રાતના ટાઈમે આ બધું કામકાજ હાથમાં લેવાનું। 2 દિવસથી ગઈકાલે બી 3-4 કલાક લાઇટ ના મળી। આજે 3 વાગ્યાની લાઇટ ગયેલી છે, અત્યાર સુધી લાઇટ નથી આવી। મારા એક્સિડન્ટ થયેલું છે, મારા પગમાં તકલીફ છે, ઘરમાં મારું કોઈ કેર કરવાવાળું કોઈ છે નહીં, હું એકલો જ માણસ છું ત્યાં આગળ। અને આજુબાજુમાં નાના દીકરા દીકરીઓ છે, એ 3 વાગ્યાના હેરાન થાય છે। અત્યારે રાતે કોઈ જમવાનું પણ નથી બનાવ્યું। લાઇટ વગર કઈ રીતના જમવાનું બનાવી શકે માણસ? એ લોકો કોઈ જવાબ આપતા નથી, અહીંયા કોઈ અધિકારી છે જ નહીં। કલાક 2 કલાકની વાત કર્યા કરે છે બધા અધિકારીઓ, ફોન કરીએ તો। હમણાં ફોન ઉઠાવ્યો એમના મોબાઈલ ઉપર તો કે 2 કલાકમાં આવી જશે। 2 કલાક કરતાં આજે 6 કલાક થઈ ગયા છે। તમારે કરવું શું આવે? શિયાળાના ટાઈમે આ લોકો આરામ કરે છે પોતાની ઓફિસોમાં બેસીને। ઉનાળામાં ગરમી લાગે તો તે વખતે 8 મહિના અંદર ફોલ્ટ શોધવાની ખબર નથી પડતી। આવતું ચોમાસું આવી રહેલું છે, અત્યારે જો ઉનાળા અંદર આ ટાઈમમાં આવી હાલત હોય તો પછી ચોમાસામાં શું કરશે એ લોકો? હું તો કહું છું કે જ્યારે ગયા વર્ષે ચોમાસાની અંદર જેવી રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી હતી, એ રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી શકે એમ છે, એ લોકો સક્ષમ છે। તો એન્જિનિયરો શું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે 8 મહિના સુધી?